આજે સમગ્ર દેશ કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર શહીદ જવાનોને નમન કરી રહ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર દરમિયાન એવા અનેક અજાણ્યા શૂરવીરો પણ સામે આવ્યા જેમણે કોઈ સન્માન કે પ્રસિદ્ધિની આશા રાખ્યા વગર પોતાના જીવની પરવા કર્યા વિના અનેક પરિવારોના જીવ બચાવ્યા। એક તરફ કેટલાક લોકો અને નેતાઓ મદદના નામે ફોટા પડાવી વાહવાહી મેળવવામાં વ્યસ્ત જોવા મળ્યા, ત્યારે બીજી તરફ સામાન્ય માછીમારો, ખલાસીઓ અને સ્થાનિક યુવાનો સાચા અર્થમાં માનવતાના રક્ષક બની ઊભા રહ્યા। આવા નિસ્વાર્થ શૂરવીરોને પણ સમાજ દ્વારા સન્માન મળવું એટલું જ જરૂરી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટીંબી ગામના માછીવાડ વિસ્તારમાં વારોલી નદીના ઘોડાપુર અને આકાશ ફાટ્યા જેવી વરસાદી આફત વચ્ચે માછીમારો અને ખલાસીઓએ પોતાના જીવના જોખમે નાના બાળકો, મહિલાઓ અને અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા। બાળકોની ચીસો, પરિવારજનોની ચિંતા અને ચારે તરફ પાણીની વિનાશક સ્થિતિ વચ્ચે તેમણે હિંમત અને માનવતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું। 3 દિવસ સુધી મોબાઈલ સેવા ખોરવાઈ જતા આ ઘટનાના દૃશ્યો હવે સામે આવ્યા છે, જે તેમની શૂરવીરતાની સાક્ષી બની રહ્યા છે। ટીંબી માછીવાડના આ દૃશ્યો જોઈને સ્પષ્ટ થાય છે કે પાણી સામે લડવાની તેમની કુશળતાએ અનેક જીવ બચાવ્યા। જો આવા બહાદુર માછીમારો ત્યાં ન હોત તો પરિસ્થિતિ કેટલી ભયાનક બની હોત તેની કલ્પના માત્રથી જ આંખો ભીની થઈ જાય। બીજી તરફ નવસારી જિલ્લાના મેંદર ગામમાં ભારતીય કોસ્ટગાર્ડે 2 હેલિકોપ્ટરની મદદથી એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 30 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, જેમાં એક બાળકનો પણ સમાવેશ થતો હતો। સમયસર કરાયેલા આ ઓપરેશને અનેક પરિવારોને નવી જિંદગી આપી। આ ઉપરાંત નવસારી જિલ્લાના બિલીમોરામાં કાવેરી નદીના ઘોડાપુરથી દેસરા વિસ્તારની રાવલ સ્ટ્રીટમાં 1 માળ સુધી પાણી ભરાઈ જતા અનેક લોકો ફસાઈ ગયા હતા। આ દરમિયાન પથારીવશ મહિલાને સ્ટ્રેચર પર ખસેડી નજીકના ઊંચા મકાનમાં સુરક્ષિત પહોંચાડવામાં આવી। સ્થાનિક લોકો અને બચાવ ટીમે જીવના જોખમે સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આર્મી જવાનો દ્વારા ગણદેવી તાલુકામાં ધમરાછા સહિત વિસ્તારોમાંથી અનેક પરિવારનું રેસ્ક્યુ સાથે ગંભીર મેડિકલ ઇમરજન્સી બેભાન અવસ્થા એક યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવી 108 એમ્બ્યુલન્સ પહોંચાડ્યો। નવસારી શહેરમાં પૂર્ણ ટાટા બોયઝ સ્કૂલ વિસ્તારમાં ઘરોમાં પૂરના પાણી ઘૂસતા અનેક પરિવારજનો ફસાઈ ગયા હતા। કોઈએ પણ ન વિચાર્યું એટલા પાણીના સ્તર વધી જતા ધસમસતા પ્રવાહની અંદર ભારતીય આર્મી ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી લોકોનો બચાવ કર્યો। પૂરની વચ્ચે સામે આવેલા આવા અનેક દૃશ્યો એ સાબિત કરે છે કે સાચી વીરતા માત્ર યુદ્ધના મેદાનમાં જ નહીં પરંતુ માનવ જીવન બચાવવાના દરેક પ્રયાસમાં જોવા મળે છે। કારગિલના શહીદોને નમન સાથે કુદરતી આફત સામે માનવતાની લડાઈ લડી અનેક જીવ બચાવનારા અજાણ્યા શૂરવીરોને પણ દેશ સલામ કરે છે। मराठा नवसारी में आई है और बहुत बढ़िया काम करा है, हर आदमी को रेस्क्यू किया है, उनका खूब खूब आभार। किसी भी तरह की परेशानी नहीं होने दी, इन्होंने जो भी हमको जरूरत थी हर जरूरत को खत्म करके हर चीज हमें पहुंचाई और हमें बहुत सेफली बाहर किया है। जो भी लोग फंसे हुए थे, जितने भी परिवार, उन सबको बाहर अच्छी तरह से रेस्क्यू किया हुआ है।